આ તરફ કચ્છના ભુજ વિસ્તારમાં આવેલા સોમૈયા નગરમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। લોકોને ચૂંટણી સમયે તો સમયસર પાણી મળ્યું, પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ નેતાઓએ અસલી औकात બતાવી દીધી। હવે સ્થાનિકોએ પાણી માટે વલખા મારવા પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે 10 મિનિટ આવતા પાણીથી 3 દિવસ ચલાવવાનો વારો આવ્યો છે। ટેન્કર મંગાવીએ તો 200 રૂપિયાનો ખર્ચ થાય છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો। જો ચૂંટણી સમયે ચૂંટણીના 2 દિવસ અગાઉ પાણી એટલું આપ્યું હતું કે અમને ટાંકાના નળ બંધ કરવા પડતા હતા, અને અત્યારે એટલા દિવસ પછી અમને પાણી માટે આવા ન્યૂઝમાં આવવું પડે છે ને પાણીનો ફોર્સ તો આપતા જ નથી। પાણીનો ફોર્સ ક્યારે આપે? પોતે જો આવે છે, કલાકાર પોતે અહીંયા બેઠા હોય, ચેક કરે છે ત્યારે ફોર્સ આવે છે, પછી 4 દિવસ પછી પાણીનો ફોર્સ આવતો જ નથી। 10-10 મિનિટ પાણી આપે છે। જો 3 દિવસમાં 10 મિનિટ પાણી અમે આવે તો અમે કેમ ગુજરાન ચલાવી શકીએ? અમારું ટાંકામાં પાણી આવતું નથી એટલે ટેન્કર મંગાવવા પડે છે, અને ટેન્કરમાં પણ એટલી બધી અરજીઓ હોય છે કે અમારો વારો પણ છે ને બહુ લેટ આવે છે। જ્યારે ટેન્કરની અરજી નોંધાવીએ છીએ ત્યારે નથી આવતો, એના પછી આવે છે। 3 દિવસે ફક્ત 10 મિનિટ પાણી પડતું હોય તો એ 10 મિનિટમાં અમે 3 દિવસ કેમ ગુજારીએ? તમે ખુદ વિચાર કરો કે કપડાં કેમ ધોવા, વાસણ કેમ કરવા? જીવનની કેટલું પાણી સિવાય કોઈ જરૂરિયાત છે? પાણી વગર જ પાણીની સમસ્યા છે, એનો હલ કરી દો બસ। અમારે બીજું કાંઈ નથી કેવું। અમારું આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું છે। તમે હરેક ઘરના ટાંકા જોઈ શકો છો, જે બધા જ ખાલી હશે।